સુરત શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. કતારગામ વેડ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. ટ્રાફિક પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા રસ્તા પર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા લારી ગલ્લા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. રસ્તાને અડચણરૂપ બનતા અનેક લારી ગલ્લાઓ પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. વેડ રોડ પર છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાના દબાણને કારણે લોકો ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પોલીસની આ કામગીરી બાદ હવે વેડ રોડ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી. એમાં મુખ્ય કારણ જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા. જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે. એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.